આજે આપણે બનાવવાના છીએ વરાળિયા રીંગણાનું શાક। એ માટે મેં મસાલા લઈ લીધા છે અને 3 મોટી સાઈઝના રીંગણ પણ લીધેલા છે। હવે રીંગણની વચ્ચે આ રીતે કટ મૂકવાના છે જેથી વરાળની અંદર તે સારી રીતે બફાઈ શકે। રીંગણા મોટા હોવાના લીધે આપણે એમાં વધારે કટ મૂકશું જેથી કરીને તે વરાળમાં સારી રીતે પાકી શકે। 3 રીંગણામાં આ રીતે કટ મૂકી દેવાના છે। વરાળિયા રીંગણાનું શાક આપણે નાના રીંગણનું પણ બનાવી શકીએ છીએ, પણ મારી પાસે મોટા હોવાને લીધે મેં મોટા રીંગણને વરાળમાં બાફેલા છે। હવે આપણે મસાલો તૈયાર કરશું। તેમાં લસણ મરી ચટણી, 1.5-2 ચમચી જેટલો ચણાનો લોટ, સ્વાદ અનુસાર મીઠું, હળદર, જીરું પાવડર, ધાણા પાવડર, આ બધા મસાલા સારી રીતે મિક્સ કરી લેવાના છે। આ મસાલાને આપણે તેલ વડે મિક્સ કરશું, થોડું તેલ એડ એમાં કરશું જેથી એકબીજા સાથે મસાલા સારી રીતે ભળી શકે। હવે આ તૈયાર કરેલા મસાલાને આપણે રીંગણની અંદર સારી રીતે ભરી લેશું જેથી આ મસાલાનો ટેસ્ટ રીંગણની અંદર સારી રીતે આવી શકે। 3 રીંગણમાં આ રીતે મસાલો ભરી લેવાનો છે। ત્રણેય રીંગણમાં મસાલો સારી રીતે ભરી લીધા પછી આપણે એક તપેલીમાં 2 થી 2.5 કરાસિયા જેટલું પાણી લઈ લેવાનું છે। અંદાજે અડધી તપેલી પાણીની લેવાની છે। પાણી લઈ લીધા પછી આપણે એને ગેસ ઉપર વરાળ થવા છોડી દઈશું। વરાળ જલ્દીથી થઈ જાય તે માટે આપણે ઉપર એની માથે ઢાંકી દઈશું। તમે જોઈ શકો છો વરાળ થઈ ગયેલી છે પાણીમાં। તો હવે આપણે એના ઉપર છાણણી રાખી એમાં રીંગણ રાખી દઈશું અને ઉપર એક ઢાંકણ ઢાંકી દઈશું જેથી વરાળ બહાર ન નીકળે અને એ જ વરાળમાં આપણા રીંગણ સારી રીતે પાકી જાય। 15 થી 20 મિનિટ જેટલું થયું છે રીંગણ। હવે આપણે ચેક કરી લેવાના કે બરાબર વરાળમાં પાકેલા છે કે નહીં। તો મેં અહીંયા રીંગણને એક ચાકુ વડે આ રીતે તપાસી લીધા છે। સોફ્ટ લાગે છે કે આપણે એના પરથી ખબર પડે સારી રીતે રીંગણ વરાળમાં બફાઈ ગયેલા છે। હવે રીંગણને આપણે એક થાળીમાં કાઢી લેશું અને એક તપેલીમાં તેલ સારી રીતે ગરમ થવા દઈ અને એમાં મેં લીલા મરચાંને પણ તળી લીધા છે, કારણ કે વરાળિયા રીંગણાના શાક ભેગું રોટલો અને તળેલા મરચાં ખૂબ જ સરસ ટેસ્ટ આપે છે। મરચાં કાઢી લીધા પછી તેમાં આપણે થોડું નમક એડ કરીને સારી રીતે મિક્સ કરી લેશું। આ રીતે મિક્સ કરી લેવાનું છે। હવે તેલમાં રાઈ અને આખા જીરાનો વઘાર આપી અને આપણા વરાળી રીંગણા જે વરાળમાં બાફેલા છે તે આપણે આ રીતે એડ કરી દેવાના તેલમાં। એડ કર્યા પછી આપણે રીંગણને ધીરે ધીરે તેલમાં સારી રીતે સાતડી લેવાના છે જેથી એની અંદરનો મસાલો તેલ સાથે સારી રીતે ભળી જાય અને રીંગણમાં પણ તેલ અને મસાલાનો ટેસ્ટ એકદમ સારી રીતે ભળી જાય। તેથી 3 વાર આ રીતે આગળ પાછળ કરીને રીંગણને પલટી લેવાના છે।
આ વખતે ધ્યાન રાખવાનું કે રીંગણ પૂરેપૂરા તૂટી ન જાય. તો તૈયાર છે આપણે વરાળિયા રીંગણાનું શાક અને મરચાં સાથે. આ રીતે શાક વરાળમાં બાફવાથી એનો ટેસ્ટ પણ સારો આવે છે. તો ચાલો ખાવા વરાળિયા રીંગણાનું શાક.